ચાલો બાળકો, આપણે પાછી એકવાર આ ગણિત વાળી ગેમ લઈને આવ્યા છે. તમે બધા ગણિતમાં બહુ ઠોઠ હોય એવું લાગે છે, બરાબર છે? થોડુંક ગણિતનું મેથેમેટિક ગેમ છે અને થોડુંક વિચારવાનું અને પછી જવાબ લખવાનો કે ભાઈ આપણે શું લખ્યું છે કે જો અહીંયા 2 બટેકા પ્લસ 2 બટેકા, તો એનો ભાવ કેટલો છે? 20 રૂપિયા. તો અહીંયા 2 બટેકા પ્લસ 1 કાંદો ડુંગળી, તો એનો ભાવ કેટલો છે? 18. તો અહીંયા 1 બટેકાનો 1 કાંદાનો મતલબ ડુંગળીનો ભાવ કેટલો થાય એ તમારે લખવાનો. તો 2 પ્લસ 2 બટેકાનો 20, 2 બટેકા પ્લસ 1 કાંદાનો 18. તો 1 કાંદાનો ને 1 બટેકાનો ને 1 કાંદાનો કેટલો થાય? ચાલો અહીંથી ગણવાનું શરૂ કરો એટલે ત્યાં જવાબ આવડી જાય. અહીંથી ત્યાં જ ગણવાનું હોય ને, અહીંયા એનો ભાવ લખ્યા છે ત્યાં ગણો તો તમને જવાબ આવડે ને, ડાયરેક્ટ ત્યાં ખબર પડી જાય શું છે. અહીં ભાવ ગણો એટલે ખ્યાલ આવી જાય કે એક નંગનો કેટલો ભાવ થાય. ચાલો મિત્રો, તમને કોઈને આવડતું હોય તો એકવાર કોમેન્ટ કરી દેજો, ન આવડતું હોય તો લાઈક કરી દેજો. ચાલો આજે બેન પહેલા ટ્રાય કરે છે. આ ક્વેશ્ચન માર્ક ભૂસી નાખ અથવા નીચે લખી નાખ તોય ચાલે. પંદર ના આવે. વૈષ્ણવી બેન ગણતરી કરી કે? સરસ, પૂછી નાખો. ચાલો 18 નો આવે. તો અહીંયા 2 બટેકાના ને 1 ડુંગળીના થઈને 18 છે. તો અહીંયા 1 બટેકાના ને 1 ડુંગળીના 18 થોડા હતા? તમારું શું કેવું મિત્રો, કેટલા આવે? જલ્દીથી કોમેન્ટ કરી દેજો. 14 પણ નો આવે. વૈષ્ણવી બેન કેટલા ભાઈ છો? ચોથું ને, તો આવડવું જ હવે. હાલો એક ટ્રાય મારો. વે આનાથી કિંમત વધી જાય. 2 બટેકા 1 ડુંગળી, તો અહીં 1 બટેકો 1 ડુંગળી એનાથી મોંઘું થઈ જાય. ચાલો આજે બેન કઈ ને 16 પણ નો આવે. આજે બેન ને આપી દો. ચાલો આજે બેન છેલ્લી ટ્રાય દેવો, નકર પછી હું કરી દઈશ. કઈ રીતે કર્યા ઓડિયન્સ ને બતાવો. આ 2 બટેકાનો ભાવ 20. 2 બટેકા છે? હા, તો 1 બટેકાનો ભાવ કેટલો થયો? 1 બટેકાનો 5, હા 5 10, 5 15 ને 20. ઓકે, હવે અહીંયા કઈ રીતે આવ્યું? 5 10 હા અને 8 18. ઓકે, 5 ને 8 હા તો 13. સરસ, જોયું ને? આમ હોવું જોઈએ. ચાલો આજે બેન બીજી ગેમ જીતી ગયા છે. મિત્રો આવી જ મજેદાર ગેમ જોવા માટે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. FB ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરી દેજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.